વેલકમ ટુ ચેતુસ કિચન। આજે આપણે બનાવીશું લીલા ચણા બટેકાનું શાક અને આને જીંજરા પણ કહી શકે। ઘણા એવું કહે છે કે જીંજરા એટલે જીંજરા ક્યારે હોય કે જે આ બંધ હોય લીલા ચણા એને જીંજરા કહે છે। અને એમાં ફોલીને આપણે લીલા ચણા બહાર લઈ લીધા છે। તો અહીંયા લીલા ચણા આપણે 1 વાટકા જેટલા લીલા ચણા અને 2 મીડિયમ સાઇઝના બટેકા અહીંયા આપણે સુધારી લીધા છે। અહીંયા 2 ટમેટા સુધારી લીધા છે અને 4 નાની નાની ડુંગળી આપણે અહીંયા ઝીણી ઝીણી સુધારી લીધી છે। અહીંયા લીલા ધાણા આપણે સુધારી લીધા છે। 1 લસણનો ગાંઠિયો આપણે અહીં ફોલીને લીધો છે અને અહીંયા 2 સૂકા મરચાં અને તમાલપત્ર અને બાકી મસાલાની અંદરથી મસાલાનો ઉપયોગ કરશું। એની અંદર આપણે અહીંયા ખડા મસાલા છે એ આપણે આગળ ઉપયોગ કરશું। તમે પૂરો વિડીયો જોજો એટલે તમને ખ્યાલ આવશે કે આ શાક આપણે કઈ રીતે બનાવશું। તો કાઠિયાવાડી શાક બનાવીએ છીએ આપણે, તો પહેલાં આપણે લસણવાળી ચટણીને તૈયાર કરી લઈશું। તો પહેલાં આપણે લસણને ખાંડી લેવાનું છે। તો અહીંયા 1 ચમચી જેટલું આપણે લાલ મરચું પાવડર ઉમેરી અને આપણે લસણવાળી ચટણી તૈયાર કરવાની છે। તો અહીંયા આપણે લસણવાળી ચટણી સરસ તૈયાર કરી લીધી છે। આવી રીતે આપણે લસણવાળો મસાલો તૈયાર કરી લેવાનો। આપણે અહીંયા ટમેટા ઉપર ઉમેરી દઈશું। આનો આપણે વઘારનો આપણે ઉપયોગ કરશું। તો હવે આપણે સાઈડ ઉપર તેલ ગરમ થવા રાખી દઈશું। તો અહીં આપણે ગેસ ચાલુ કરીને કુકર રાખી દીધું છે અને 2 નાના ચમચા જેટલું આપણે તેલ ઉમેરશું। તેલ થોડું આમાં આગળ પડતું ઉમેરશું આપણે। તમે તેલ ઓછું ખાતા હોય તો તમારે તેલ ઓછું ઉમેરવાનું। તો તેલને આપણે સરસ ગરમ થવા દઈશું। તો અહીં આપણું તેલ ગરમ થઈ ગયું છે। 2 થી 3 ટુકડા તજના અને 3 લવિંગ આપણે ઉમેરી દઈશું। અડધી ચમચી જેટલું આપણે જીરું ઉમેરી દઈશું। તમાલપત્ર, લાલ 2 મરચાં એને ઉમેરી દઈશું। 5 ચમચી જેટલી હિંગ ઉમેરશું અને આપણે આ ડુંગળી લીધેલી એ પહેલાં ઉમેરી દઈશું। ડુંગળીને આપણે સરસ સાતળી લઈશું। અહીંયા આપણે 1 ઇંચ આદુનો ટુકડો ખમણી લીધો, એને પણ આપણે ડુંગળી સાથે સાતળી લઈશું। ડુંગળી આપણી ટ્રાન્સપરન્ટ થાય ને ત્યાં સુધી આપણે એને સાતળવાની છે। અહીંયા આપણી ડુંગળી મસ્ત એવી સતળાઈ ગઈ છે। તો આપણે જે ટમેટા સુધારીને રાખેલા લસણવાળી ચટણી તૈયાર કરીને ઉપર ઉમેરી એ આપણે હવે સાતળી લેવાનું છે આમાં। હવે આપણે બધા આમાં મસાલા કરીશું। 1 ચમચી જેટલું ધાણા જીરું, અડધી ચમચી જેટલી હળદર, થોડા લીલા ધાણા, સ્વાદ મુજબ આપણે મીઠું, સિઝનમાં એકવાર આ શાક તમે જરૂર ટ્રાય કરજો, તમને ખૂબ જ મજા આવશે ખાવાની। અને આપણે લીલા ચણાનું એકલું પણ શાક મૂકેલો એ પણ આપણી ચેનલ ઉપર છે। તો અહીંયા આપણે હવે લીલા ચણા ઉમેરી દઈશું, એને પણ સાતળી લઈશું। અહીંયા હવે બટેકા પણ હારે ઉમેરી દઈશું। અહીંયા આપણે જે પ્રમાણે રસો કરવો હોય એ પ્રમાણે પાણી ઉમેરવાનું। શાકની ઉપર સુધી આપણે પાણી આવે ત્યાં સુધી આપણે એમાં પાણી ઉમેરવાનું છે। પછી આપણે આમાં થોડું પાણી ઉમેરશું।
શાકની ઉપર સુધી પાણી આવી ગયું છે એટલું આપણે ઉમેરવાનું. આપણે રસાવાળું શાક બનાવવાનું છે એટલે રસતું તો એટલું પાણી આપણે ઉમેરી અને હવે આપણે કુકર બંધ કરી અને આપણે 3 સીટી લઈ લઈશું. અહીંયા આપણે કુકરમાં જાતે જ હવા નીકળી ગઈ છે તો હવે આપણે જોઈ લઈશું. અહીંયા શાક આપણું મસ્ત એવું તૈયાર થઈ ગયું છે. થોડુંક આપણે હલાવશું અને થોડાક બટેટાને આમ પ્રેસ કરીને દબાવી દેશું ને એટલે આપણો રસો સરસ ઘાટો એવો થઈ જશે. જો થઈ ગયો ને મસ્ત એવો ઘાટો રસો. તો અહીંયા આપણું તૈયાર છે લીલા ચણા બટેકાનું શાક. સર્વિંગ બાઉલની અંદર આપણે હવે સર્વ કરી લઈશું. તો તૈયાર છે અહીંયા આપણું લીલા ચણા બટેકાનું શાક. ઉપરથી આપણે લીલા ધાણા ગાર્નિશ કરી દઈશું. જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકોનને દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી. તો આવજો.